મમ્મી આ તો હું વિચારે છો? અરે કાંઈ નહીં શિવેન, વિચારતી હતી કે એક નવું ઘર લેવું છે. આ ભાડાના ઘરમાં રહી રહીને કંટાળો આવી ગયો છે. એમ થાય કે આપણું પોતાનું ઘર હોય તો સારું રહે. હા મમ્મી, વાત તો સાચી છે. તહેવારો મનાવવાની મજા આવે નવા ઘરમાં. આપણા પોતાનું ઘર હોય તો તહેવારો મનાવવાની ખૂબ મજા આવે. હા, એટલે જ મેં વિચાર્યું હતું કે આ દિવાળીએ છે ને આપણું પોતાનું ઘર લઈ લઈએ, પણ કાંઈ મેળ ન આવ્યો. તો શું થયું? લેવાનું હતું તો? લેવું તું, એની માટે લોને મૂકી હતી, પણ લોન પાસ ન થઈ એટલે પૈસા મળ્યા નહીં અને આપણું ઘર લેવાનું નહીં. તો વિજય ક્યાંયથી પૈસા મળે એમ નથી? અરે પૈસા તો છે ને એક જગ્યાએ મેં રોકાણ કરેલું હતું. ઓલા બધા ભેગા કરે ને મંડળી હોય ને એમાં બધે મેં રોકાણ કરેલું હતું અને આજે એ ઉપાડવાનો વારો હતો. આજે પૈસા આવવાના હતા પણ ખબર નહીં ભાઈ ફોન જ નથી ઉપાડતા. મને લાગે પૈસા લઈને વયા ગયા લાગે છે. અરે મમ્મી, આ મંડળી ફંડળીમાં કાંઈ રોકાણ ન કરાય. આ બધા આવા જ હોય, મંડળી 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 આવા જ હોય, બધા પૈસા લઈને વયા જાય. હા શિવેન, એ મંડળીના તો પૈસા આવે લાગતું નથી આવે અને લોને પાસ નહીં થાય. કંઈક કરવું પડશે મારે આ ઘર લેવા માટે, કારણ કે આ દિવાળીએ તો મેં વિચાર્યું છે કે આ દિવાળી જે છે ને એ આપણા પોતાના જ ઘરમાં મનાવી છે. કાયમમાં ભાડાના ઘરમાં દિવાળી મનાવીએ છીએ એટલે મારું એવું એક સપનું હતું કે આ દિવાળી જે આવે 2025ની મારા પોતાના જ ઘરમાં મનાવી છે. અરે મમ્મી, આપણે દર વખતે દિવાળી અહીંયા મનાવીએ છીએ, એમાંય તો પૈસા માટે કરીશું. હા શિવેન, પૈસા માટે કંઈક કરવું પડશે. લાગે છે કે કોકની પાસે માગી લઉં એમ થાય છે. અરે મમ્મી, આ તહેવારના દિવસમાં તને કોણ પૈસા દે? અરે મમ્મી, હવે તો ઘર બાર ભૂલી જા, જે આપણે રહીએ છીએ ને હસી ખુશી અને દિવાળી મનાવીએ. દિવાળી મનાવવાની મહત્વની છે, પછી ઘર ભાડેનું હોય કે પોતાનું હોય, અને દિવાળી તો પરિવાર સાથે મનાવી એ મોટી વાત છે. અરે મમ્મી, આ બધી વાત છોડ ઘર બરની, અને અત્યારે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં દિવાળી મનાવી અને આપણે યાર પરિવાર આપણો સાચા છે તો હું ચિંતા. અને મમ્મી, દિવાળી પછી ભાઈબીજ આવે. ભાઈબીજ એટલે હું? ભાઈબીજ જે છે ને એ બેન ભાઈનો પવિત્ર તહેવાર છે. જેમ રક્ષાબંધન ભાઈ બહેનનો તહેવાર છે ને એમ ભાઈબીજ જે છે ને એ પણ ભાઈ બહેનનો તહેવાર છે. ભાઈ છે ને એ બેનના ઘરે આવે અને બેન ભાઈને પ્રેમથી જમાડે. અરે મમ્મી, આ તો રક્ષાબંધન જેવું થયું ને. આમાં ખાલી બે વાત છે. રક્ષાબંધનમાં એક રાખડી બાંધે અને બેન ભાઈના ઘરે જાય, અને ભાઈબીજમાં ભાઈ બેનના ઘરે જાય. હા શિવેન, તે કીધું એ જ વાત સાચી છે. હા, તો આપણે તે મામાને આપણા ઘરે બોલાવવાના છે ને જમવા? હા શિવેન, મામાને મામીને બોલાવાના તો છે જમવા, પણ એમાં એક તકલીફ છે. અત્યારે છે ને જમાનો એવો થઈ ગયો છે કે બધા લોકો બહાર હોટલમાં, મોટી મોટી 5 સ્ટાર હોટલમાં, મોટા મોટા રેસ્ટોરન્ટમાં ભાઈને ને એને જમવા લઈ જાય છે. પણ આપણી પાસે તો એટલા પૈસા નથી કે આપણે તારા મામાને મામીને બધાને બહાર આપણે જમવા લઈ જઈએ. તો એ એક વાતની ચિંતા છે કે હું શું કરું. અરે મમ્મી, તું ચિંતા કરમાં, હું 1 મિનિટમાં આવ્યો. અરે મમ્મી, આ મને બેસતા વર્ષમાં બધા પૈસા આપ્યા હતા ને, આ રાખ અને આમાંથી મામાને એને જમાડી દે. અરે શિવેન, આ પૈસા તું જ રાખ, કારણ કે તને બધાએ પ્રેમથી પગે લાગ્યાના આપ્યા છે ને એટલે તારે જ રાખવાના છે. મારે આ પૈસા નથી જોતા. અને તું ચિંતા કરમાં, હું કાંઈક કરીશ જ તે. મમ્મી, બધા કરે એવું આપણે કરવું જરૂરી છે? આપણે બહાર જમવા થોડી લઈ જવાય, આપણે બહાર થોડી લઈ જવા જરૂરી છે. આપણે એને ઘરે જમાડી આપીને, ઘરે બનાવીને એને ભાવતું. અને ખાલી એક વાત છે, ખાલી જમવા બોલાવાના હોય, એમાં બહાર જમાડો કે ઘરે જમાડો, વાત તો એક જ થઈ ને. ખાલી જમવાનું મહત્વનું હોય, પછી બહાર જમાડીએ કે ઘરે જમાડીએ કે બહાર જમાડીએ. હા શિવેન, વાત તો સાચી છે. આપણી પાસે પૈસા નથી પણ તોય આપણે તહેવાર તો મનાવી જ શકીએ છીએ ને. આપણે બહાર જમવા ન લઈ જઈએ તો કાંઈ નહીં, આપણે ઘરે એનું ભાવતું બધું બનાવી નાખશું. હવે આ બધી ચિંતા છોડ ને, મામાની આવતા હશે એટલે આપણે બધું બનાવી નાખીએ જે ભાવતું છે ને. હા શિવેન, એને જે પણ ભાવે છે ને એ આપણે ફટાફટ બનાવી નાખીએ એટલે એ આપણે એને પ્રેમથી જમાડી શકીએ. આજે ભાઈબીજ છે ને એટલે તારી જે બધી બહેનો અને એના ભાઈને જમાડશે. અને આ ભાઈ બહેનનો તહેવાર છે અને આને તમે પ્રેમથી અને હસી ખુશીને મનાવજો અને તમારા ભાઈને પ્રેમથી જમાડજો. તમે ઘરે જમાડો કે બહાર જમાડો કે ઘરે જમાડો, એ કાંઈ મહત્વનું નથી. ખાલી બેન ભાઈનો પ્રેમ વચ્ચે હોવો જોઈએ અને બેન ભાઈને જમાડવી જોઈએ, એટલું જ મહત્વનું છે. આ નવા વિડીયો માટે અને આવા સારા વિડીયો માટે લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. મળીએ આવતા વિડીયોમાં.